જય શ્રી કૃષ્ણ। ધાર્મિક દ્રષ્ટિએ અને શાસ્ત્રોના અનુસાર ગ્રહણકાળને સામાન્ય સમય કરતાં વધારે સંવેદનશીલ અને અશુભ પ્રભાવ ધરાવતો સમય માનવામાં આવે છે। ખાસ કરીને ચંદ્રગ્રહણને એક પ્રમુખ ખગોળીય ઘટના હોવાની સાથે સાથે આધ્યાત્મિક રીતે પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। શાસ્ત્રો અનુસાર આ દરમિયાન કોઈપણ શુભ અથવા માંગલિક કાર્ય ન કરવું જોઈએ। પૂજા પાઠ સાધના અને સતર્કતા પર વધુ ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે। આ દરમિયાન ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને સાવધાની રાખવા માટે કહેવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણકાળમાં વાતાવરણની ઉર્જામાં બદલાવ આવે છે અને નકારાત્મક પ્રભાવ વધી શકે છે અને તેની અસર ગર્ભવતી મહિલા અને ગર્ભમાં ઉછરી રહેલા શિશુ પર વધુ પડી શકે છે। ગ્રહણ સમયે ચંદ્રના કિરણો શુદ્ધ માનવામાં આવતા નથી, તેથી આ અવધિ દરમિયાન બિનજરૂરી બહાર નીકળવું અથવા સીધા ચંદ્રને જોવાનું ટાળવું જોઈએ। તેમજ આ ગ્રહણકાળ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સોય, છરી, કાતર જેવી ધારદાર વસ્તુઓનો ઉપયોગ પણ ન કરવો જોઈએ અને પારંપરિક માન્યતા અનુસાર આવી વસ્તુઓનો ઉપયોગ ગર્ભસ્થ શિશુ પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે। આ ઉપરાંત સિલાઈ, ભરત ભરવું અથવા વણાટ જેવા કાર્યોથી પણ દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે। ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ વધુ આરામ કરવો અને મનમાં સકારાત્મક વિચારો રાખીને બને તેટલું ભગવાનના નામોનું જપ ને હરિકીર્તન કરતા રહેવું ઉચિત માનવામાં આવે છે, જેનાથી ગર્ભમાં રહેલા બાળક પર સકારાત્મક પ્રભાવ પડતો રહે ને માત્ર સાવધાની જ નહીં પરંતુ કેટલાક આધ્યાત્મિક ઉપાયો પણ આ સમયે ઉપયોગી માનવામાં આવ્યા છે, જેમ કે ઈષ્ટદેવનું સ્મરણ, મંત્ર જાપ અને ખાસ કરીને ચંદ્ર સંબંધિત મંત્રોનું ઉચ્ચારણ સકારાત્મક ઉર્જા પ્રદાન કરનારું મનાય છે। આ વખતનું આ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતની સાથે સાથે સમગ્ર એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત દ્વીપ સમૂહ અને ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં પણ દેખાશે અને ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ બપોરે 3:20 સાંજે 6:46 સુધી રહેવાનું છે। જોકે આ ચંદ્રગ્રહણ ભારતમાં ચંદ્રોદય સાથે 6:14 પર થશે, તેથી અહીં ગ્રહણનો અંતિમ ભાગ એટલે કે મોક્ષકાળ દેખાશે, પરંતુ આનો સૂતકકાળ સવારે 6:20 શરૂ થઈ જશે। તો તેથી ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું। જય શ્રી કૃષ્ણ।